રાજકોટ જિલ્લામાં ગેસની અછત ન સર્જાય તે માટે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ એક્શન મોડમાં આવી ગયા છે। મુખ્ય ગેસ એજન્સી સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે। કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે ગેસના બાટલાની કાળાબજારી ન થાય અને સ્ટોક અંગે પારદર્શિતા રહે તે માટે એજન્સીઓને નિયમોનું પાલન કરવું ફરજિયાત। જે ઘરમાં ગેસ લાઇનનું કનેક્શન છે તેમને ગેસના બાટલા જમા કરાવવા સૂચના આપવામાં આવી છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગેસ એજન્સી સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ છે। પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં કોમર્શિયલની જગ્યાએ ઘરેલું બાટલાનો વપરાશ થતો હોય તેવા 150 બાટલા સીઝ કર્યા છે। રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 66 એજન્સીઓ પર એક પોલીસ કર્મી અને એક રેવન્યુ કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યા। રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારથી મળેલી નવી સૂચનાઓ મુજબ આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેમજ આપણે ત્યાં જે પીએનજી ગેસ પૂરો પાડી રહી છે એવી ગુજરાત ગેસના અધિકારીઓ સાથે આજરોજ મિટિંગ કરવામાં આવેલી હતી। રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી મળેલ સૂચનાઓ મુજબ હવેથી કોઈપણ વ્યક્તિઓ છે એક સાથે બે કનેક્શનો એટલે કે એલપીજી કનેક્શન અને પીએનજી કનેક્શન એ બે સાથે નહીં રાખી શકે। જે પણ વ્યક્તિઓ બે કનેક્શન રાખે છે એમણે પોતાનું એલપીજી કનેક્શન છે સરેન્ડર કરવાનું છે તેમજ બોટેલો છે જમા કરવાની રહેશે। આજ બાબતની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી છે તેમજ વધુમાં વધુ લોકો પીએનજી ગેસ તરફ વળે એ માટે તમામને આપણે મેસેજ આપવા માગીએ છીએ। તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા એકમો પણ ઝડપથી પીએનજી માટે એપ્લાય કરી દે। પીએનજી ગેસની એજન્સીઓને પણ આપણા તરફથી સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજીઓ એમના લેવલે પેન્ડિંગ છે એ તમામને ઝડપથી પીએનજી લાઇનનું કનેક્શન મળી જાય એ સુનિશ્ચિત કરે અને નવી પણ જે અરજીઓ છે એમનો ઝડપથી નિકાલ થઈ જાય એ માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જે પીએનજી કનેક્શન ધરાવે છે એમની સંપૂર્ણ યાદી છે એ આપણે ત્યાં એલપીજીના જે ડિસ્ટ્રીબ્યુટરો છે એજન્સીઓ છે એમને આપી દેવામાં આજે આવશે અને હવેથી જે પીએનજીની લાઇન ધરાવે છે એઓને એલપીજી રિફિલિંગ છે એ આપણે કોઈપણ